નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એવી રહસ્યમય વાત જાણીશું કે તમારા ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ઘડિયાળ ન રાખતા. બાકી ઘરમાં ગરીબી, લડાઈ, વાદવિવાદો કે ઝઘડા આવી શકે છે અને ઘરની પ્રગતિ અટકે છે. મિત્રો, આજે તમે જે જોવા જઈ રહ્યા છો તે માત્ર એક સામાન્ય માહિતી નથી, પરંતુ તમારા ઘરના સમય અને ભાગ્ય સાથે જોડાયેલું એક ઊંડું અને રહસ્યમય સત્ય છે. આજે આપણે જે વાત જાણવા જઈ રહ્યા છીએ તે માત્ર માન્યતા નહીં, પણ દિશા અને સમયના સૂક્ષ્મ સંબંધનું રહસ્ય છે. જો તમે તમારા ઘરને સ્વર્ગ સમાન બનાવવા માંગતા હોય, પરિવારને સુખી અને સમૃદ્ધ જોવો હોય, તો વાતોને અંત સુધી જરૂર સાંભળજો. કારણ કે ક્યારેક નસીબ બદલવા માટે મોટા ઉપાયો નહીં, પરંતુ એક નાની ઘડિયાળની યોગ્ય દિશા પૂરતી હોય છે. જો ઘડિયાળ ખોટી દિશામાં સ્થાપિત થાય તો ઘરમાં અશાંતિ, ગરીબી, અનાવશ્યક ખર્ચ, બીમારીઓ, કલેહ અને સતત માનસિક તણાવનું વાતાવરણ સર્જાઈ શકે છે. તો થાય એ છે કે ઘડિયાળ સુખ, સમૃદ્ધિ, શાંતિ અને પ્રગતિનું દ્વાર ખોલી શકે છે. મિત્રો, આ કોઈ અંધશ્રદ્ધા નથી, પરંતુ વાસ્તુશાસ્ત્ર અને કાલ તત્વ સાથે જોડાયેલું એક અત્યંત સૂક્ષ્મ અને ગઢ તત્વ છે, જેના પ્રભાવને ઘણા લોકો અજાણતા અવગણે છે. આ વિડીયોમાં અમે તમને એવી વાતો ખુલાસા કરવા જઈ રહ્યા છીએ જે શાસ્ત્રીય માન્યતાઓ અને દિશાઓના ગુપ્ત મહત્વ સાથે જોડાયેલી છે. તમે જાણી શકશો કે કઈ દિશામાં ઘડિયાળ લગાવવાથી ઘરમાં પ્રગતિમાં બદલાવ આવે છે, તેમજ સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. કઈ દિશામાં લગાડવાથી અચાનક કલેશ, ખર્ચ અને અશાંતિ વધવા લાગે છે. અમે સમજાવીશું કે શા માટે દક્ષિણ દિશા વિશે ખાસ ચેતવણી આપવામાં આવે છે, શા માટે ઉત્તર દિશાને ધન, તક અને સાથે જોડવામાં આવે છે, પૂર્વ દિશા કેવી રીતે નવી શરૂઆત અને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. આ સાથે જ તમે એ પણ જાણી શકશો કે ઘડિયાળનો આકાર, રંગ અને સ્થિતિ કેટલી મહત્વપૂર્ણ હોય છે. શા માટે બંધ પડી ગયેલી કે તૂટેલી ઘડિયાળને તરત હટાવી દેવી જોઈએ. શા માટે બેડરૂમ, રસોડું અથવા પૂજાઘર પાસે ખોટી જગ્યાએ લગાડેલી ઘડિયાળ માનસિક અને પારિવારિક અસંતુલન ઊભું કરી શકે છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે કદાચ એક નાની દિશાની ભૂલ સુધારવાથી તમારા જીવનમાં એક મોટો સકારાત્મક ફેરફાર આવી શકે છે. સૌથી પહેલા એક મહત્વની ચેતવણી ધ્યાનમાં રાખજો. ઘરની દક્ષિણ દિશામાં ક્યારેય પણ ઘડિયાળ ન લગાવવી. જો કોઈ વ્યક્તિ અજાણતા અથવા અવગણનાથી દક્ષિણ દિશામાં ઘડિયાળ લગાવે છે, તો શાસ્ત્ર અનુસાર તે ઘરમાં નકારાત્મકતા, કલેહ, ગરીબી અને અસ્વાસ્થ્યની આમંત્રણ આપવા સમાન છે. દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. યમ એટલે અંત, મૃત્યુ અને પૂર્ણ વિરામનો સંકેત. જ્યારે સમય દર્શાવતું યંત્ર એવી દિશામાં સ્થાપિત થાય છે, ત્યારે એવું માનવામાં આવે છે કે ઘરમાં સમયનો પ્રવાહ અશુભ દિશામાં વહેવા લાગે છે. ઘડિયાળ દક્ષિણમાં હોય ત્યારે ઘરમાં અચાનક બીમારીઓ વધી શકે છે, દવાખાનાના ચક્કર વધી શકે છે, માનસિક તણાવ ઊભો થઈ શકે છે, પરિવારજનોના વચ્ચે કડવાશ આવી શકે છે, આવક આવે છે પણ અટકી ન રહે, ખર્ચ વધે, દેવું વધે અને નિર્ણય લેવાની શક્તિ કમજોર અનુભવવા લાગે છે. આવી સ્થિતિઓ ઊભી થાય છે. શાસ્ત્રોમાં તો એવું પણ કહેવામાં આવ્યું છે કે દક્ષિણ દિશામાં લગાવેલી ઘડિયાળ શુભ સમયના દોરા કાપે છે. જાણે અદ્રશ્ય રીતે સૌભાગ્યને ઓછું કરતી હોય, આ જ રીતે દક્ષિણ પશ્ચિમ દિશા, જેને નેતૃત્વ કોણ કહેવામાં આવે છે, ત્યાં ઘડિયાળ લગાવવી અશુભ માનવામાં આવે છે. નેતૃત્વ દિશા ઘરના પાયાની સ્થિરતાની સાથે અને કુળની દિશા છે. અહીં ઘડિયાળ લગાવવાથી ઘરના આધાર તંત્રમાં અસ્થિરતા આવી શકે છે. નોકરીમાં અચાનક બદલાવ, વેપારમાં નુકસાન, ઘર બદલવાની ફરજ, સંપત્તિ સંબંધિત વિવાદ, પરિવારના સભ્યો વચ્ચે મતભેદ, આવી પરિસ્થિતિઓ ઊભી થવાથી શક્યતા રહે છે. પશ્ચિમ દિશા પણ ઘરના વંશ અને સંચાલન સાથે જોડાયેલી માનવામાં આવે છે. તેથી
અહીં સમયનો પ્રહાર ડગમગા સર્જે છે એવું માનવામાં આવે છે. હવે પ્રશ્ન ઊભો થાય છે, જો દક્ષિણ અને નેતૃત્વ યોગ્ય નથી તો પછી કઈ દિશા શુભ છે? શાસ્ત્રો મુજબ ઉત્તમ દિશા છે ઉત્તર. ઉત્તર દિશા ધનની દિશા કહેવાય છે. ધન, તકો અને પ્રગતિનો પ્રવાહ ઉત્તર સાથે જોડાયેલો છે. જ્યારે ઘડિયાળ ઉત્તર દિશામાં હોય છે ત્યારે તે સમયને સમૃદ્ધિ તરફ દોરી જાય છે. એવું માનવામાં આવે છે કે અટકેલા કાર્ય પૂર્ણ થવા લાગે છે, અટકેલા પૈસા મળવા લાગે છે, નોકરીમાં પ્રગતિ થાય છે, સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે છે. આવા ફળોની કલ્પના કરવામાં આવે છે. બીજી શુભ દિશા છે પૂર્વ દિશા. પૂર્વ એટલે સૂર્યોદયની દિશા. નવી શરૂઆત, જાગૃતિ અને ઉર્જાનો સંકેત. પૂર્વમાં લગાવેલી ઘડિયાળ ઘરમાં સકારાત્મકતા લાવે છે, આળસ ઓછું કરે છે, માનસિક સ્પષ્ટતા વધારે છે. એવું માનવામાં આવે છે પરિવારજનો વચ્ચેના મતભેદ ધીમે ધીમે ઓછા થાય છે, સમય પ્રત્યે સન્માનની ભાવના વિકસે છે. પરંતુ ધ્યાન રાખવું, ઘડિયાળ ક્યારેય પણ પૂજા સ્થાનની ઉપર, ભગવાનની મૂર્તિની પાછળ કે ભગવાનની તસવીરની સામે ન હોવી જોઈએ. ઈશ્વર જ્યાં હોય છે ત્યાં કાળને બાંધવો યોગ્ય માનવામાં આવતો નથી. ભગવાનના ફોટા સાથે જોડાયેલી ઘડિયાળ પૂજા ગ્રહમાં રાખવી પણ ટાળવી જોઈએ. હવે વાત કરીએ કે કેવી ઘડિયાળ રાખવી. આકારની વાત કરીએ તો ગોળ ઘડિયાળ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગોળ આકાર પૂર્ણતા, અનંતતા અને બ્રહ્માંડનું પ્રતીક છે. મુખ્ય દરવાજા પર આડા અવળી, ત્રિકોણી કે અજીબ આકારની ઘડિયાળ ન લગાવવી. જાનવરના મુખવાળી, ડરામણી ડિઝાઇનવાળી, યુદ્ધ કે ખોપરી દર્શાવતી ડિઝાઇનવાળી ઘડિયાળ લગાવવી ટાળવી જોઈએ. કાળા રંગની ભારે અને ગંભીર ડિઝાઇનવાળી ઘડિયાળ પણ ન લગાવવી. કાંટાવાળી ઘડિયાળ વધુ શુભ માનવામાં આવે છે કારણ કે સમયના ગતિચક્રને દર્શાવે છે, પરંતુ ખૂબ જોરથી ટીક ટીક કરતી ઘડિયાળ માનસિક અશાંતિ પેદા કરી શકે છે. ડિજિટલ ઘડિયાળ રાખી શકાય, પરંતુ તે ખૂબ તેજ લાલ પ્રકાશવાળી કે ઉલટી ગણતરી બતાવતી ન હોવી જોઈએ. ઘરમાં હંમેશા ચાલતી, સાચો સમય બતાવતી સ્વાસ્થ્ય ઘડિયાળ અને હોવી જોઈએ. બંધ પડેલી ઘડિયાળ અટકેલા ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. ઘણા લોકો સેલ ખતમ થઈ ગયા પછી ઘડિયાળને દિવાલ પર જ લટકાવી રાખે છે. આ ખૂબ અશુભ માનવામાં આવે છે. તૂટેલી કે ફાટેલી કે ખોટો સમય બતાવતી ઘડિયાળ તરત જ સુધારી દેવી અને દૂર કરી દેવી. બેડરૂમમાં ઘડિયાળ પલંગની બરાબર સામે કે માથાના ભાગે ન હોવી જોઈએ. તેનાથી ઊંધી દિશામાં અશાંતિ અને ભવિષ્યની ચિંતા વધી શકે છે. પતિ પત્નીના રૂમમાં પલંગ ઉપર સીધી ઘડિયાળ ટાળવી જોઈએ. રસોડામાં ઘડિયાળ રાખવી ચાલે, પરંતુ ગેસ કે ચૂલાની ઉપર સીધી ન હોવી જોઈએ. બાથરૂમ કે શૌચાલયમાં ઘડિયાળ ન લગાવવી, કારણ કે તે સ્થાન અશુદ્ધ ગણાય છે. ઘડિયાળ ક્યારેય પણ ઉલટી અને ઢોળાયેલી કે તીછરી લગાવેલી ન હોવી જોઈએ. સીધી અને સન્માનપૂર્વક જ લગાવેલી હોવી જોઈએ. નવી ઘડિયાળ લગાવતી વખતે તેના પર હળવું શુદ્ધ જળ છાંટી શકાય. શુભ દિવસે, ખાસ કરીને સોમવાર કે ગુરુવારે, તેને સ્થાપિત કરવી શુભ માનવામાં આવે છે. ઘડિયાળનો રંગ, આકાર અને સ્થાન વિચારીને પસંદ કરવો જોઈએ. સારાંશમાં કહીએ તો ઘડિયાળ માત્ર સમય બતાવતી વસ્તુ નથી, પરંતુ ઘરના સમય પ્રવાહનું પ્રતીક છે. યોગ્ય દિશા ઉત્તર પૂર્વ, યોગ્ય સ્વરૂપ ગોળ અને સ્વચ્છ, યોગ્ય સ્થિતિ સીધી અને સન્માનિત, અને યોગ્ય સંભાળ ચાલતી અને સાચો સમય બતાવતી. જો આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો સમય પણ સાથ આપે છે. જો અવગણના કરવામાં આવે તો સમયનો પ્રહાર પણ સહન કરવો પડે છે. સમયને સન્માન આપો, સમય તમને સન્માન આપશે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.